હું છું બેર ગ્રીલ્સ અને આવી ગયો છું જંગલમાં. અને અહીંયાથી આપણે નીચે ઉતરવાનું છે. તો અહીંયા કંઈ ઉતરવા લાયક આપણી પાસે દોરી તો નથી, પણ નીચે ઉતરવું છે. અહીંયા ઢાળ બહુ છે આટલામાં. જા બાઈક ખામું જા. અહીંયા કણે એને બહુ વધારે ઝાડવા છે અને કાંટા પણ બહુ છે, એટલે આપણે બહુ સાવધાનીપૂર્વક ચાલવાનું છે અહીંયા. અને ગાઈસ અહીંયા જંગલી જાનવર છે ને અહીંયા પાણી પીવા માટે આવે છે. મને તો આ ને આ જોઈને એવું લાગે છે કે આ લગભગ સિંહના પગ છે. અહીંયા લાગે છે તો એવું જ કે આ સિંહના પગ છે, એટલે આજુબાજુમાં ધ્યાન રાખવું જોશે કે કઈ હોય નહીં. આવી જાવ મારી હારે. તો દોસ્તો આપણે છે ને ઉપર જઈને જોઈ આવી કે આજુબાજુમાં ક્યાંય પાણી દેખાય છે કે નહીં. એટલા માટે આપણે ઊંચી જગ્યા માટે જઈએ છીએ કે જેમ બને એમ ઊંચી જગ્યાએ જાય તો આપણને ખબર પડે. અહીંયા ઢાળ બહુ છે અને અહીંયા ઉપર આપણે જવાનું છે અત્યારે, કેમ કે અહીંયા आजू-बाजू में तो कहाँ पे पानी नहीं दिखाई दे रहा. તો આપણી સામે એક રૂકાવટ આવી ગઈ છે. મોટી ખાઈ છે અહીંયા. તો આને પાર કરવી જોશે કે આમ વધારે આમ ફરીને જવું જોશે. ખાઈમાં પડવા કરતા તો આમ ફરીને જ જવું સારું. શક્યતા છે કે થોડુંક અહીંયા એને કંઈક મળી જાય આપણને ખાવા માટે, અને પીવા માટે પાણી પણ મળી જાય ઓલી બાજુની સાઈડમાં. ગાઈસ આપણે સામેના જંગલમાં પહોંચી ગયા છીએ અત્યારે. તો અત્યારે અંધારું થવા માંડ્યું છે અને આપણે જલ્દી છે ને અત્યારે આપણે રહેવા માટે અત્યારે આપણે કંઈક જગ્યા ગોતવી જોશે અત્યારે, કેમ કે જંગલી જનાવરનો ખતરો બહુ છે અહીંયા. એટલે અત્યારે આપણે રહેવા માટે ગમે તેમ કરીને આપણે ગાઈસ અહીંયા છે ને બહુ વધારે ઝાડવા છે. અહીંયા હલાય એવું નથી.
અહીંયા કંઈક હોય એવું પણ લાગે છે. અહીંયા બહુ વધારે ઝાડવા છે આટલામાં. કઈ ફાઇનલ અહીંયા કંઈક છે. અહીંયા લીલ છે ગાઈસ. ગાઈસ હમણાં અહીંયા છે ને લીલ હતો એ હમણાં આપણને જોઈને ભાગી ગયો. ગાઈસ માં હરણ છે, જોવો ભાગે. હરણ તો નથી, રોજડા છે, સોરી. તો ગાઈસ વાંચ છે સામે. જવું બાજુ ઉભો રે, ફરીને જાય. એ બંધ કરું હો. જો ત્યાં સામે જ છે. તો અમે આમ ફરીને જઈએ છીએ. જલ્દી આને મોડા. જો ગાઈસ થાય છે વાં. તો ગાઈસ થોડાક થાકી ગયા છીએ તો બેસી ગયો છું હું. અને આ પગમાં બધાય છે ને આ કાંટા જેવા ગળી ગયા છે. અને આ કાંટાની જેમ લાગે છે અંદર. તો થોડોક રેસ્ટ કરીએ ને પછી જઈએ આપણે. કેમ કે હવે આગ પણ સળગાવી જોશે ને અહીંયા હમણાં ઠંડી વધી જશે થોડીક. અત્યારે તો કદાચ ગરમી જ થાય છે, પણ રાતે જરૂર પડે કે જંગલી જાનવર આજુબાજુમાં આવે એના માટે અમે જગ્યા ગોતી છે અત્યારે. અને પીવા માટે પાણી પણ ગોતી છે. તો આ પાણી દેખાઈ ગયું છે, બહુ દૂર છે. તો અત્યારે તો ત્યાં જવું નથી, કેમ કે અત્યારે તો મોડું થઈ જાય. કેમ કે હમણાં અંધારું થઈ જશે તો રહેવા માટે આપણે જગ્યા ગોતવી જોશે. એટલે ત્યાં પાણી માટે કાલે જશું. હવે થોડુંક પાણી વધ્યું છે એ પી લેશું. તો અમે રસ્તો ગોતીએ છીએ અત્યારે નીચે ઉતરવા માટે. કેમ કે અહીંયા તો રહેવા માટે કંઈ જગ્યા નથી. કેમ કે હવે નીચે જઈને જ રહેવું જોશે. અહીંયા તો નીચે ઉતરવું જોશે. અમારો પ્લાન છે કે ઓલી બાજુ જે ખુલ્લી જગ્યા રહી ને એ બાજુ વહી જાય. તો કઈ જંગલમાંથી ફાંકી મળી ગઈ છે તો હવે ફાંકી ખાઈ લઈને આપણે ભૂખ શાંત કરી લઈએ. તો આજ માટે આટલું જ. અને અમારા આવા જ વિડીયો જોવા માટે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાઈસ અમને અમારું હેલિકોપ્ટર લેવા માટે આવી ગયું છે. તો હવે હું જાઉં છું ઘરે ને ખાઈ પીને હવે સૂઈ જઈશ.